નમસ્કાર. આપણી આજુબાજુની આખી દુનિયા જાતજાતના આકારોથી ભરેલી છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ બધાને માપી શકાય? આજે આપણે ભૂમિતિના એવા જ કેટલાક મુખ્ય સૂત્રો સમજવાના છીએ જે ખાલી ગણિતની પરીક્ષા માટે નહીં પણ આપણી આસપાસની દુનિયાને એક નવી જ રીતે જોવા માટે કામ લાગશે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ એ જ છે કે આપણી આસપાસ જે કાંઈ પણ છે, માની લો કે એક રૂમ, એક દડો કે પછી ક્રિકેટનું ગ્રાઉન્ડ, આ બધાને માપવું કઈ રીતે? જવાબ એકદમ સીધો છે, ભૂમિતિમાં. ભૂમિતિ આપણને એવા ટૂલ્સ, એવા સૂત્રો આપે છે જેનાથી આપણે દુનિયાને માત્ર જોઈ નહીં પણ માપી શકીએ અને સમજી શકીએ. અને આ રહ્યા એ જાદુઈ સૂત્રો. આ સ્લાઇડને આજની આપણી સફરનો રોડમેપ સમજવું જ લો. આપણે એકદમ સપાટ એટલે કે બેડી આકારોથી શરૂઆત કરીશું અને પછી ધીમે ધીમે 3D દુનિયામાં જઈશું અને સાથે સાથે જોતા જઈશું કે આ સૂત્રો ખરેખર કામ કઈ રીતે કરે છે. આપણી આ સફરનો પહેલો સ્ટોપ છે દ્વિપરિમાણીય આકારો. સાદી ભાષામાં કહીએ તો સપાટ આકારો. એવા આકારો જેને આપણે કાગળ પર આરામથી દોરી શકીએ છીએ. ચાલો શરૂઆત કરીએ એક એવા આકારથી જે આપણને બધે જ જોવા મળે છે, લંબચોરસ. જરા આસપાસ નજર તો કરો. હાથમાં રહેલું પુસ્તક, મોબાઈલની સ્ક્રીન, ઘરનો દરવાજો, બધું જ લંબચોરસ છે. તો ચાલો સમજીએ કે આને માપાય કેવી રીતે. કોઈપણ આકારને માપતા પહેલાં આ બે શબ્દો સમજવા ખૂબ જ જરૂરી છે: પરિમિતિ અને ક્ષેત્રફળ. પરિમિતિ એટલે શું? એટલે કોઈપણ આકારની બાઉન્ડ્રીનું માપ, જેમ કે ખેતરની ફરતે બનાવેલી વાડ. અને ક્ષેત્રફળ એ એટલે વાડની અંદરની બધી જ જગ્યા, જેમ કે ખેતરની જમીન. તો લંબચોરસને માપવાના સૂત્રો શું છે? વેલ, એનું ક્ષેત્રફળ તો એકદમ સીધું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બસ. અને પરિમિતિ એટલે કે એની ચારેય બાજુઓનો સરવાળો, એ પણ સહેલો છે. જો એમાં 2 લંબાઈ અને 2 પહોળાઈ હોય છે, બરાબર? તો બસ લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરી એને 2 વડે ગુણી નાખો, થઈ ગયું. લંબચોરસને સમજ્યા પછી હવે વારો છે બીજા 2 જાણીતા આકારોનો: ચોરસ અને ત્રિકોણ. સેન્ડવિચના આકારથી લઈને પર્વતની ટોચ સુધી આ આકારો પણ આપણી દુનિયાનો એક અગત્યનો હિસ્સો છે. હવે ચોરસ એ ખરેખર તો એક ખાસ પ્રકારનો લંબચોરસ જ છે. ફર્ક એટલો જ કે એની બધી બાજુઓ સરખી હોય છે. એટલે જ એના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈને બદલે સીધું બાજુ ગુણ્યા બાજુ થઈ જાય છે. અને ત્રિકોણ, એની વાત રસપ્રદ છે. એનું ક્ષેત્રફળ આધાર અને ઊંચાઈના ગુણાકારનું અડધું કેમ હોય છે ખબર છે? કારણ કે તમે કોઈ પણ લંબચોરસ લો અને એને બરાબર વચ્ચેથી કાપો તો શું બને? 2 ત્રિકોણ. એટલે જ એનું ક્ષેત્રફળ લંબચોરસથી અડધું હોય છે. અત્યાર સુધી આપણે સીધી લીટીઓવાળા આકારો જોયા, પણ એવા આકારનું શું જેની કોઈ સીધી બાજુ જ નથી? હા, આપણે વાત કરી રહ્યા છીએ વર્તુળની. અને એને માપવા માટે ખાસ જાદુઈ નંબરની જરૂર પડે છે. વર્તુળની પરિમિતિને એક ખાસ નામ આપ્યું છે, પરિઘ. અને અહીં એન્ટ્રી થાય છે આપણા ખાસ દોસ્ત પાઈ, એટલે કે પાઈની. પરિઘ શોધવા માટે આપણે ત્રિજ્યાને 2 અને પાઈ વડે ગુણવાનું, અને ક્ષેત્રફળ માટે પાઈને ત્રિજ્યાના વર્ગ સાથે ગુણવાનું. આ પાઈ શું છે એ આપણે આગળ જોઈશું, પણ એટલું યાદ રાખો, જ્યાં પણ ગોળાઈ છે ત્યાં પાઈ હાજર જ હોય છે. ચલો, બેઝિક્સ તો આપણે સમજી લીધા. હવે થોડાક વધુ જટિલ પણ એટલા જ રસપ્રદ 2D આકારો પર એક નજર કરીએ. હવે મળીએ ચતુષ્કોણ પરિવારના બીજા સભ્યોને: સમાંતર બાજુ, સમબાજુ અને સમલંબ ચતુષ્કોણ. દેખાવમાં થોડા અલગ લાગે છે, પણ છે તો બધા લંબચોરસ અને ચોરસના જ ભાઈબંધ. આ આકારોના સૂત્રો થોડા જુદા છે, પણ એની પાછળનો વિચાર એ જ છે. જેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ લંબચોરસની જેમ આધાર ગુણ્યા ઊંચાઈ છે. સમબાજુ અને સમલંબ ચતુષ્કોણના સૂત્રો તેમના વિકર્ણો અને સમાંતર બાજુઓ પર આધાર રાખે છે. આ બસ તેમને માપવાની થોડી અલગ રીતો છે. તો સપાટ કાગળની દુનિયામાંથી હવે આપણે બહાર નીકળીએ છીએ અને નક્કર પદાર્થોની રોમાંચક 3D દુનિયામાં એન્ટ્રી લઈએ છીએ. 3D દુનિયામાં આવતાની સાથે જ માપવાના નિયમો થોડા બદલાઈ જાય છે. 2Dમાં આપણે ફક્ત સપાટ જગ્યા એટલે કે ક્ષેત્રફળ માપતા હતા. પણ હવે 3Dમાં 2 નવી વસ્તુઓ આવે છે. એક છે પૃષ્ઠફળ, એટલે કે કોઈપણ વસ્તુની બહારની બધી જ સપાટીનું ટોટલ. અને બીજું છે ઘનફળ, એટલે કે એ વસ્તુની અંદર કુલ કેટલી જગ્યા છે એ. આપણા પહેલા 3D આકારો છે ઘન અને લંબઘન. આને સમજવા બહુ સહેલા છે.
બસ એટલું વિચારો કે ચોરસને 3D બનાવીએ તો ઘન બને અને લંબચોરસને 3D બનાવીએ તો લંબઘન બને. તો ઘનનું પૃષ્ઠફળ કેવી રીતે ગણાય? એકદમ સિમ્પલ. ઘનને કુલ 6 ચોરસ બાજુઓ હોય અને દરેકનું ક્ષેત્રફળ છે a². તો ટોટલ થયું 6a². અને ઘનફળ એટલે કે અંદરની જગ્યા એ તો લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ છે, જે ઘન માટે a³ બની જાય છે. લંબઘન માટે પણ આ જ લોજિક છે, ખાલી લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ અલગ અલગ હોય છે. હવે વાત કરીએ વળાંકવાળા 3D આકારોની, નળાકાર અને ગોળો. ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે આ બંને આકારોનો પાયો તો વર્તુળ જ છે. નળાકારના ઘનફળને આમ પણ વિચારી શકાય, જાણે કે એક ઉપર એક એમ ઘણા બધા વર્તુળ ગોઠવ્યા હોય. એટલે જ એનું સૂત્ર છે આધારના વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr², એને ઊંચાઈ વડે ગુણી દો. અને ગોળો એ તો સંપૂર્ણ ગોળ છે, તો એમાં પાઈનો રોલ તો હોવાનો જ. એટલે જ એના પૃષ્ઠફળ અને ઘનફળ બંનેના સૂત્રોમાં પાઈ મુખ્ય ભાગ ભજવે છે. આટલા બધા સૂત્રોમાં આપણે અમુક સંકેતો વાપર્યા. ચાલો આ ભૂમિતિની ભાષાના કોડને જરાક સમજી લઈએ. ચાલો આ કોડને ફટાફટ ડીકોડ કરીએ. L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ, H એટલે ઊંચાઈ, R એટલે ત્રિજ્યા અને D એટલે વ્યાસ. આ સંકેતો ભૂમિતિની યુનિવર્સલ લેંગ્વેજ છે, જે આખી દુનિયામાં એક સરખી રીતે સમજાય છે. અને હા, ફરી પાછા આવીએ પાઈ પર. આ કોઈ એવો તેવો નંબર નથી, એ એક ગણિતનો અચળાંક છે. એ દુનિયાના કોઈ પણ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવે છે. ટૂંકમાં વર્તુળ અને ગોળા જેવા વક્ર આકારોને માપવા માટે પાઈ અનિવાર્ય છે. ગણતરી કરતી વખતે આપણે પાઈની લગભગ કિંમત 22/7 અથવા 3.14 લઈએ છીએ. આ નાનકડો નંબર ભૂમિતિની દુનિયામાં ખરેખર જાદુ કરે છે. આ બધા સૂત્રો શીખ્યા પછી સૌથી અગત્યની વાત એ યાદ રાખવાની છે કે આ જ્ઞાન આપણને આપણી આસપાસની દુનિયાને એક નવી જ નજરથી જોવામાં મદદ કરે છે. તો ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ. પરિમિતિ શું માપે છે? બાઉન્ડ્રી. ક્ષેત્રફળ શું માપે છે? સપાટ જગ્યા. અને ઘનફળ કોઈપણ વસ્તુની અંદરની કુલ જગ્યા. આ 3 કોન્સેપ્ટ જ આખી ભૂમિતિનો પાયો છે. અને અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. આ બધું જાણ્યા પછી હવે આપણી આસપાસની દુનિયામાં કયા આકારો અને કયા માપ દેખાય છે? એક પુસ્તક હોય, એક ચાનો કપ હોય કે પછી આખો રૂમ હોય, દરેક જગ્યાએ ભૂમિતિ છુપાયેલી છે. હવે તેને શોધવાની મજા જ કંઈક અલગ હશે.